જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનો સ્કંદ 11મો અધ્યાય 3 નો બીજો ભાગ કરીશું. નિમિ રાજાએ પૂછ્યું, હે મહર્ષિ, ભગવાનની માયાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે, જેમણે પોતાના મનને વશ કર્યું નથી. તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો, જેથી સામાન્ય લોકો પણ અનાયાસે આ માયાને પાર કરી શકે. હવે ચોથા યોગેશ્વર શ્રી પ્રભુ બુદ્ધજી બોલ્યા, લોકો કામનાઓથી બંધાઈને અનેક પ્રકારના કર્મો એવું વિચારીને કરે છે કે એનાથી અમારા દુઃખ દૂર થશે અને અમે સુખી થઈ જશું, પરંતુ પરિણામ વિપરીત જ આવે છે. આ પ્રમાણે જે સકામ કર્મોમાં ફસાયેલા લોકો છે, તેમના તે કર્મોના વિપરીત પરિણામને જોઈને વિચાર કુશળ પુરુષે તે સકામ કર્મોથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ધન સદા પીડદાયી છે, અનેક દુઃખોથી જોડાયેલું છે, તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી જ છે, અને મળી પણ જાય તો ક્યારેક પોતાના મૃત્યુનું કારણ બની જાય છે. આ જ પ્રમાણે ઘર, પુત્ર, સંબંધીઓ, પશુ, ધન વગેરે પણ અનિત્ય અને નાશવાન છે. આવા નાશવાન પદાર્થોથી શાશ્વત શાંતિ કઈ રીતે મળી શકે? આ જ પ્રમાણે આ બધા સકામ કર્મના સંપાદન દ્વારા પ્રાપ્ત કરેલું સ્વર્ગ વગેરે પણ અનિત્ય અને નાશવાન છે, એવું નક્કી જાણો, કેમ કે ત્યાં પણ પરસ્પર સ્પર્ધાની ભાવના અને ઈર્ષા દ્વેષનો ભાવ રહે છે. જેમ કે અહીંના રાજાઓ પર અન્ય રાજા પ્રત્યે હરીફાઈ કરવાની ધૂન સવાર થઈ જાય છે. તેથી આ પ્રકારના રાગ દ્વેષના વાતાવરણમાં સુખ શાંતિ કઈ રીતે મળી શકે? તેથી સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુએ એવા ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાંત હોય, તથા પરબ્રહ્મ પરમાત્મામાં જ જેણે શાંતિનો આશ્રય લીધો હોય, તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઈષ્ટદેવ જ માનવા. તેમની પાસે રહીને ભાગવત ધર્મનો ઉપદેશ ગ્રહણ કરવો. પોતાની પ્રત્યેક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટ ભાવે અને સરળ બુદ્ધિ દ્વારા સેવા કરવી. આવું કરવાથી ભગવાન બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન તો કૃપામૂર્તિ છે, ભક્તો પર કૃપા કરવાનો મોકો જોતા જ રહે છે. વધારે શું કહું, તેઓ ભક્તોને સ્વયં પોતાની જાતને પણ દાનમાં આપી દે છે. સર્વપ્રથમ બધી જગ્યાએથી મનથી પૂર્ણપણે અનાસક્ત થઈ જાય. સાધુ સંતોમાં તથા ભક્તો પ્રતિ પ્રેમ રાખે. યથા યોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓના પ્રતિ દયા, સન્માન ભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવો. સર્વપ્રથમ અંદરની શુદ્ધિ, સ્વધર્મના આચરણરૂપી તપ, સહિષ્ણુતા, ભગવત સ્વરૂપનું મનન, સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય અને નામ જપ, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, કોઈના પણ પ્રત્યે દ્રોહ ન કરવો, ઠંડી ગરમી, સુખ દુઃખ વગેરે ધંધોમાં હર્ષ શોક ન કરવો. એક જ આત્મા સર્વત્ર વ્યાપક છે, આવા ભાવથી આત્માની સત્તાને સર્વત્ર જોવી. એકાંત અને પવિત્ર સ્થાનમાં રહેવું. ઘરની મમતા ન રાખવી. પવિત્ર અને સાદા સરળ વસ્ત્રો પહેરવા. સંન્યાસી હોય તો વલ્કલ પહેરવું. જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું. ભગવત પ્રાપ્તિનો માર્ગ દેખાડનારા શાસ્ત્રોમાં શ્રદ્ધા. કોઈ પણ અન્ય શાસ્ત્રની નિંદા ન કરવી. મન, વાણી અને શરીરનો સંયમ રાખવો. સત્ય બોલવું. શમ, મનનો નિગ્રહ કરવો, અર્થાત મનને શાંત રાખવો. દમ, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. અદ્ભુત કર્મ કરનારા શ્રી હરિના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન અને ધ્યાન કરવું, અને બધી ક્રિયાઓ તેમના માટે જ કરવી. જપ, યજ્ઞ, દાન, સદાચાર અને આ સિવાય બીજા જે પોતાને પ્રિય પદાર્થો હોય, તથા એ જ પ્રમાણે પોતાના સ્ત્રી, પુત્ર, ઘર અને પ્રાણોને યથાર્થ સર્વ કાંઈ ભગવાનને અર્પણ કરવું. જેના શ્રી કૃષ્ણ જ આત્મા છે, તેવા મનુષ્યો સાથે મિત્રતા કરવી. સતમહાપુરુષોની પણ સેવા કરવી. એ જ પ્રમાણે સામાન્ય લોકોની પણ સેવા કરવી. જેમ કે ક્યાંક કુદરતી આફત આવી જાય
તો તેમની અથવા કોઈ ભૂખ્યું તરસ્યું અથવા દુઃખી હોય તો એવા લોકોની ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી નિષ્કામ ભાવે સેવા કરવી. ભગવાનના પરમ પવિત્ર યશના સંબંધમાં એકબીજા સાથે વાતચીત કરવી અને આ પ્રમાણે સાધકોએ ભેગા મળી પરસ્પર પ્રેમ રાખવો, પ્રસન્ન રહેવું તથા પ્રપંચ છળ કપટથી નિવૃત્ત થઈને આપસમાં જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવો. રાજન, શ્રી કૃષ્ણ પાપોના સમૂહને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે. તેથી સતત તેમનું જ સ્મરણ કરવું અને એકબીજાને સ્મરણ કરાવવું. આ પ્રકારની સાધના ભક્તિનું અનુષ્ઠાન કરતાં કરતાં પ્રેમ ભક્તિનો ઉદય થઈ જાય છે. આ ભક્તિથી તેમનું શરીર પ્રેમ પુલકિત થતું રહે છે. ભગવાનના આવા ભક્તો ક્યારેક તો આ પ્રકારની હજુ સુધી અચ્યુત ભગવાનના દર્શન મને થયા નથી. આવી ચિંતા કરતાં કરતાં ક્યારેક રડે છે, ક્યારેક હસે છે, ક્યારેક આનંદમગ્ન થઈ જાય છે અને ક્યારેક ભગવાન સાથે વાર્તાલાપ કરતા હોય એમ બોલવા લાગે છે. ક્યારેક નાચે છે અને ક્યારેક ગાય છે અને ક્યારેક ભગવાનની લીલાઓનું અનુસરણ કરે છે અને ક્યારેક બિલકુલ ચૂપ થઈ જાય છે. આમ કરતાં કરતાં છેવટે તે પરમાત્માની પ્રાપ્ત કરીને પરમાનંદમાં ડૂબી જાય છે. જેમ ગોપીજનો ભગવાનના પ્રેમમાં ડૂબેલા રહેતા હતા, આ પ્રમાણે જે ભાગવત ધર્મના જ્ઞાનથી સંપન્ન બને છે તે તેના દ્વારા ઉત્પન્ન થયેલી ભક્તિથી નારાયણમાં લીન થઈ જાય છે તથા તે ભક્તિના પ્રભાવથી તે દુસ્તર માયાની સરળતાથી પાર કરી જાય છે. આ ભગવાનની ભક્તિનો મહિમા છે. નિમિ રાજાએ પૂછ્યું, હે સત્પુરુષો, આપ બધા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપની જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી મને એ જણાવો કે જે પરબ્રહ્મ પરમાત્માનું નારાયણ નામથી વર્ણન કરવામાં આવ્યું છે તેમનું સ્વરૂપ શું છે? હવે 5મા યોગેશ્વર શ્રી પીપલાયનજીએ કહ્યું, રાજન, જે પરમ પરમાત્મા આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં રાશિ રૂપે રહે છે તથા બહાર પણ રહે છે, જેના કારણે આ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ અને હૃદય સારી રીતે કામ કરે છે અને જેની સત્તાથી તે પોતપોતાનું કામ કરે છે, તેને જ તમે પરમ સત્ય તત્વ નારાયણ સમજો. જેમ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન તો અગ્નિથી જ થાય છે, પરંતુ પોતાના સ્વરૂપ અગ્નિને તે પ્રકાશિત કરી શકતી નથી, તે જ પ્રમાણે વાણી, નેત્ર, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતકરણ આ બધાનો મૂળ આધાર તથા પરમ પ્રકાશક તો એકમાત્ર પરમાત્મા જ છે, પરંતુ તે બધા પોતાના મૂળ સ્વરૂપનું વર્ણન કરવામાં એક જ રીતે અસમર્થ હોય છે. વેદો પણ પોતાના કારણ સ્વરૂપ પરમાત્મા તત્વનું તેને બોધ કરાવનાર સાધનોનું તાત્પર્ય રૂપે નીતિ કહીને પણ તે આ જ છે એવા પ્રકારનું વર્ણન કરતા નથી, કેમ કે પરમાત્મા તત્વની સત્તા વિના નિષેધની પણ સિદ્ધિ થઈ શકતી નથી. બધાનો નિષેધ કરતાં કરતાં જે તત્વ શેષ રહે છે તેને જ પરમ તત્વ નારાયણ જાણો. સૃષ્ટિના આદિમાં એકમાત્ર બ્રહ્મ જ છે. તેમનાથી જ સત્વ, રંજ અને તમ એવી ત્રિગુણાત્મિકા મૂળ પ્રકૃતિ થઈ. પ્રકૃતિમાં શોભ થવાથી મહતત્વ ઉત્પન્ન થયું. તેનાથી જ સૂત્રાત્મા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ. પછી અહંકારથી જ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા, પ્રાણ, ઇન્દ્રિયો તથા વિષયો વગેરે ઉત્પન્ન થયા. પછી તે પરમાત્મા જ જીવરૂપે આ બધા તત્વોમાં પ્રવેશી ગયા. આ પ્રમાણે આ બધાના રૂપમાં એકમાત્ર તે જ અનંત શક્તિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રમાણે સત અસત અર્થાત કાર્ય અને કારણ બંને એકમાત્ર બ્રહ્મ જ છે તથા એનાથી પણ જે કાંઈ પણ છે તે પણ બ્રહ્મ જ છે. તે પરબ્રહ્મ સ્વરૂપ આત્મા ન જન્મે છે, ન મરે છે, ન તેની વૃદ્ધિ થાય છે કે ન તે ક્ષીણ થાય છે. અર્થાત આત્મા 6 વિકારોથી રહિત છે. પરિવર્તન થનારી તમામ વસ્તુની ભૂત, ભવિષ્ય, વર્તમાન બધી અવસ્થાઓને તે જાણવાવાળો છે. સર્વવ્યાપી છે, અવિનાશી છે અને જ્ઞાન સ્વરૂપ છે. જેમ પ્રાણ તો એક જ છે, પરંતુ સ્થાન ભેદથી તેના અનેક નામ થઈ જાય છે, એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ અલગ નામથી જાણવામાં આવે છે.
અર્થાત ઇન્દ્રિયોના ભેદથી જોવા, સાંભળવા વગેરે ક્રિયાઓનું નામ અલગ અલગ થઈ જાય છે. તે જ પ્રમાણે એક જ આત્મા સત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે. અડજ, જરાયુજ, ઉદ્ભીજ, સ્વેદજ આ 4 પ્રકારના જીવ છે. બધા જીવોમાં પ્રાણ તેમની સાથે જાય છે. જ્યારે જીવ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર પણ નિશ્વેત થઈ જાય છે, પરંતુ સાક્ષી રૂપે આત્મા નિર્વિકાર રૂપમાં સ્થિત રહે છે. તે આત્માની સત્તાને કારણે જ નિંદ્રામાંથી ઉઠ્યા પછી એવું સ્મૃતિ થાય છે કે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો. આ સ્મૃતિ જ સુષુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને સિદ્ધ કરે છે. જ્યારે ભગવાન કમલનાભના ચરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે ત્યારે તે ભક્તિ જ ગુણકર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના તમામ મલ, વિક્ષેપ અને વારણ દોષને ધોઈ નાખે છે. આ રીતે ચિત્ત શુદ્ધ થઈ જતા આત્મતત્વનો સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ 11મા સ્કંધનો અધ્યાય 3નો બીજો ભાગ અહીંયા આપણે પૂર્ણ કર્યો. આગલો 3જો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.